ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ગેસ એજન્સીમાંથી 956 ગેસ સિલિન્ડર ગાયબ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે એજન્સીના માલિકે ગોડાઉન કીપર સામે રૂ. 17,57,000થી વધુની ગેરરીતિની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા દિગ્વિજયસિંહ પૃથ્વીસિંહ વઢવી ઝઘડિયા ખાતે નિસર્ગ ગેસ એજન્સી ચલાવે છે. તેમની એજન્સી ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરે છે. એજન્સીના ગોડાઉનમાં છેલ્લા 13 વર્ષથી પિયુષ ભગુભાઈ ગામિત ગોડાઉન કીપર તરીકે કાર્યરત છે. તારીખ 16 માર્ચ 2026ના રોજ ગોડાઉનમાં સ્ટોકની નિયમિત ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરમાં કુલ 956 સિલિન્ડરની ઘટ જોવા મળી હતી. આ અંગે ગોડાઉન કીપર પિયુષ ગામિતને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક સિલિન્ડર ગ્રાહકો પાસેથી પરત લેવાયા નથી અને અમુક સિલિન્ડર વેચાઈ ગયા હોવાની ઘટ પડે છે. જો કે એજન્સી માલિક દિગ્વિજયસિંહે આ જવાબથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો છે કે ગોડાઉન કીપરે ગોડાઉનમાંથી 956 ભરેલા ગેસ સિલિન્ડર ગેરરીતે સગેવગે કર્યા છે. આ ગેરરીતિમાં રિફિલિંગ કિંમત રૂ. 3,71,680 અને સિલિન્ડરની કિંમત રૂ. 13,86,200 મળી કુલ રૂ. 17,57,880ની આર્થિક નુકસાની થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને આ મામલે ગોડાઉન કીપર પિયુષ ગામિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.